ये मम्मी तो किरा का घेर नहीं ने तो આપણે આ વાલોરિયા બધા પોતીને ખાઈ જઈએ નહીં આ વાલોરિયા હે ને એ બધા પોતીને હે ને એ આપણે શાક બનાવીને ખાઈ જઈએ કિરા કા ઘેર નહીં ને એટલે નહીં એવું કરીએ પછી આવશે તો બહુ પડશે તા પછી આવીને બહુ પડે તા હરગવાન શેંગો લાગે કે નહીં મિત્રો અહીં આગળ હરગવા વધી છે અમારે હરગવાની શીંગો પણ હજુ લાગી નહીં તો આ વાલોરિયા છે તોડીને ખાવાના છે પણ કિરણ કાકાના છે અમર કાકાના તો અહીં બહુના પડેલા પણ આ એક ચૂલા છે અમારે જુઓ થાળીની અંદર એક ટોમેટો છે એટલો મોટો થઈ ગયો જો ટોમેટો પછી મરચીઓ આ મરચીઓ બીજી પછી આ ધોના અહીં પછી આ ગલગોટ ફૂલોનું એ તો આ બધી વાડી ડુંગળી છે ને હેલી ડુંગળી એ ફૂલો અને આ મકાઈ અને ઉપર વાલોરિયા ને એ બધું ચડ્યું છે અને ધોના અને બીજી મેથી ને એવું બધું બીજા છે કઈ હા અને આ વાલોરિયા વાલોર અને બીજી પાછી અલગ જાતની વાલોર આવે હે ને મેથીઓની દીધી લાડવા બનાવવા સારું અને દરાવી પડશે ચલો બતાવું તમને કઈ જોયું તો ગાઈઝ અમે મેથીઓની એ બનાવવા સારું હજુ આ રહી અને હજુ બનાવી નહીં ખાલી વાન્યું છે દરાવવું પડશે અને પછી બનાવશું બતાવું છું શું શું વધારે કશું નહીં વાની કાચલી બહુ મોંઘી હતી ને મમ્મી એટલે 100 રૂપિયાની વાની તઈને દાઈ ખાલી અને આ ગોર અને આ મેથી હોવાની 250 એમ તો લેવાયેલી એટલી બધી હે એટલી બધી ના હોય તો ચમ એટલી બધી લીધી પૈસા 250 ના હોય એમ એટલે મોંઘતા કયામથી મોંઘવા મોંઘતા આવ્યો એમથી નોનીમથી મોંઘ ધીરે મિત્રો હવે અમે પાણી ભરવાનું છે તો ડેગડો ને એવું આવી ગયો છે અહીંયા આગળ અને હવે બીજું લેતા આવીએ તો હવે હું મોટર ચાલુ કરવા જાઉં છું પાણી ભરીએ મારી મમ્મી અને હું મમ્મી મોટરનું પાણી થોડુંક વધારે આવે એવું લાગે ને પાણી મિત્રો જોરદાર આવે છે એટલું એટલે આપણે નહીં મેળવાનું પાણી તો મિત્રો પાણી બધું ભરી દીધું છે કમ્પ્લીટ અને જો ખેતરમાં ડોળા જે 2 ફૂટેલા છે હવે ખેતરમાં એવું આખા એવા છે જુઓ ઓનમાં બે ઓનમાં હવે બીજો લાગે છે નીચે આ રહ્યો અને આ બીજા અને હા ને ચલો ઢાબા ઉપર જઈને બતાવું ખેતર આખું તો મિત્રો હું આવી ગયો ઢાબા ઉપર અને અહીંથી બતાવું ખેતર જો આ જો
હેડતી હેડતી મારી મમ્મી આવે છે અને જે કચરાના ઢગલા એ હરખું કરવા સારું હરખું કરવાનું હોય ને એટલે કચરાના ઢગલા મેં જાય. ઉત્તરાયણ ચાલે તો પતંગ ઉડે છે જુઓ. મારે બી પતંગને દોરો લાવવાનો છે પણ હવે જવું હું થોડી 2 દાડા પછી. મિત્રો આ છે આપણું ઘર, તમે જોઈ શકો છો હે ને. અને આ માટી બાટી બધું નંખાઈ દીધું છે અહીં પૂરવાનું છે એટલે. અત્યારે હું જઈ રહ્યો છું ખેતરમાં. ચાલો ખેતરના નજારો પણ થોડોક બતાવી દઈએ કે બીજા ખેતરમાં કેટલા ડોળા લાગ્યા છે. તો ચાલો. તો મિત્રો હું આવી ગયો હવે ખેતરમાં. તો જોઈ શકો છો મતલબ દેશી બોલીએ ને તો ખેતર એમ બોલીએ છે અમે. એટલે આ છે ખેતર, બીજું અમારું ખેતર. અને જોઈ શકો છો, બતાવું તમને. અને આ બાજુ મકાઈ છે એ પણ નાના ડોળા છે. આખા ખેતરની અંદર જોઈ શકો છો તમે. આખા ખેતરમાં અસલ ફૂમ તો આવી ગયા ઉપરનો ચમરિયો એમ કહે અમારે. તો તમારે શું કહે એને એ બી કમેન્ટમાં બતાવજો. કઈ કેટલી વારમાં આવતો રહ્યો છે? વાર મેં દાતો પડે ઘેર તો દરાવા જવાનું છે બધું કોમે છે. કાલે નહીં કાલે ભેંડા બેની નાઈને પછી લેપવાનું કર્યું ઘરનું કામ ને બધું મજૂર પણ ત્યાં ખાવાનું એમ બનાવશે તો વાર લાગશે તો ખાવાનું તો બનાવી દેશે અત્યારે શું થઈ આખો દાડો થોડો આપણે ખાતા પણ આપણે ખાઈને આવવું પડશે ને પાછું. તે જીને ખાઈને પાછું શું કરવાનું હારતા ખાઈને પાછો આવતો રહેશે. તો અત્યારે થોડોક નાસ્તો કરી લઉં ભાઈ. નદીને જવાનું છે. કઈ જવાનું છે મમ્મી આપણે? મુવાડી જવાનું છે કોમ છે. તો થોડોક નાસ્તો કરી લઉં અને ત્યાં કશું જમવાનું બનાવીએ તો ત્યાં થોડું ખાઈ લઈશું. પણ આપણે થોડોક નાસ્તો કરવો પડશે હે ને. કંઈ કશું જમવાનું બનાવ્યું છે એ જમશું. પણ હવે ઘર થોડોક નાસ્તો કરીને જઈએ એટલે વેરી ભૂખ ના લાગે. અત્યારે જઈએ અમે મહેમાન જઈએ મુવાડી. કોઈ ત્યાં જઈએ અને આગળ બતાવું પછી. તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છે હવે ઘેર મહેમાન જેવા ત્યાંથી. અને આવી જાઉં ઘેર મતલબ હવે બધું ઘરનું કામ ચાલુ કરીએ. હું તો અહીં પર ખેતરમાં વાડીને ઓટો મારી જોઉં. આ છે આપણી વાડી, જોઈ શકો છો. આ વાડીમાં ચોરાયો લાગેલા છે જુઓ. ચોરીને હોલી બધું છે અહીં પા. ચંદન છે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ દેખવા માટે. અને એક નવા ટોપિક સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય. તો ફાઇનલી દોસ્તો હું ઘેર આવી ગયો છું અને આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.